ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનો વિનામૂલ્યે યોજાયો। આ સમૂહ લગ્નોત્સવમાં 11 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી ગૃહસ્થ જીવનનો પ્રારંભ કર્યો। તલોદ તાલુકાના પુંજરી ખાતે નટુભાઈ ચૌધરી પરિવાર આયોજિત સર્વજ્ઞાતિ છઠ્ઠો સમૂહ લગ્નોત્સવનું કોઈપણ જાતના ભેદભાવ વગર આયોજન કરવામાં આવ્યું હતું। પુંજરી વેર એવર ઇન્ડસ્ટ્રીઝ મુકામે અક્ષય તૃતીય અખાત્રીજના દિવસે આ સમૂહ લગ્નોત્સવમાં સર્વજ્ઞાતિ એક જ સમિયાણા નીચે 11 જેટલા નવદંપતીઓ સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપવા સર્વ સમાજના આગેવાનોએ જ્ઞાતિજનો સમૂહ લગ્નોત્સવના આયોજક નટુભાઈ ચૌધરી પરિવાર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આજના મોંઘવારીના જમાનામાં લગ્ન કરવા એ દીકરીના મા બાપ માટે ખૂબ જ દોહ્યલું છે, ત્યારે આ નટુભાઈ ચૌધરી પરિવાર દ્વારા દીકરીઓને 82 જેટલી ચીજ વસ્તુઓ ચમચીથી લઈ કુકર, ગેસ, લાઇટ, આધુનિક ઉપકરણો જેવી અનેક જીવન જરૂરિયાતમંદ ચીજ વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી। આ પ્રસંગે નટુભાઈ ચૌધરી પરિવાર ડોક્ટર ધવલ પટેલ, મિલી, જયેશ પટેલ, હિમાંશુ પટેલ, કોમલ પટેલ, કર્તવ્ય, નરેન્દ્રભાઈ એન પટેલ, લીનાબેન એન પટેલ તથા આજુબાજુના ગામ સર્વ ગામના ગામજનો હાજર રહ્યા હતા। નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટર દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા, ગુજરાત, SD ન્યૂઝ ગુજરાતી। આજના મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસને જીવન જીવવું દોહેલું છે, ત્યારે ઘરે આવેલો પ્રસંગ ધામથી ઉજવવો, દીકરીને લાડી કોડે પરણાવી બહુ અઘરો વિષય છે। ત્યારે જરૂરિયાતમંદની 11 દીકરીઓ કે સમાજ માટે એમને મા બાપે ઉંમરલાયક થાય એટલે જવાબદારી અદા કરી અને પરણાવવાનો સમય આવે ત્યારે આ દીકરીઓ સમયસર પરણી જાય અને ખૂબ ધામધૂમથી પરણે એ માટે નટુભાઈ ચૌધરી ચેરિટેબલ તરફથી આ છઠ્ઠો સમૂહ લગ્ન છે। અગાઉ 251 દીકરીઓ પરણાવી હતી, આ વખતે 11 દીકરીઓ પરણાવીએ છીએ। આ જરૂરિયાતમંદ દીકરીઓમાં એક દીકરી તો એવી છે કે એના ઘેરે અમે મંડપ બધી આપવાની વ્યવસ્થા પણ કરી છે। નાની મોટી દાતાઓએ 82 જેટલી જીવન જરૂરિયાતની વસ્તુ આપી છે, જેમાં શાક કાપવાના સમારવાના ચપ્પુથી લઈને ગેસ અને ગેસ લાઇટર, કુકર, તમામ આધુનિક ઉપકરણો કે જે આજના સમાજમાં આવશ્યક છે એવી તમામ સેવાઓ આજે અમે પૂરી પાડવા જઈ રહ્યા છીએ। સમાજે ખૂબ સહકાર આપ્યો છે, જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આ દીકરીઓ આજે પરણી રહી છે। કોઈ બાપ નથી, કોઈ માલિક નથી, કોણ કરે છે, સૌ કરે છે અને બધા કરે છે અને દીકરીઓ ધામધૂમથી અમે પરણાવી રહ્યા છીએ। એનું હું ગૌરવ અને આનંદ અનુભવું છું। નરેન્દ્ર પટેલ, નટુભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી।